વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ઇંગ્લિશમાં પ્રોઝ જોયા હતા. આજે આપણે યુનિટ 5ની શરૂઆત કરીશું. તેનું નામ છે મી ટુ. બરાબર. એમાં એક્ટિવિટી 1માં એક ગેમ જેવું છે એ આપણે કરવાનું નથી. એક્ટિવિટી 2 છે એ આપણો પાર્ટ છે, મતલબ કે યુનિટ છે મી એન્ડ માય ફેમિલી. હું અને મારો પરિવાર હતો, હું અને મારું કુટુંબ. પાઠ જોતા પહેલાં આપણે તેના સ્પેલિંગો સમજી લઈએ. નો એટલે જાણવું, ટાઇની એટલે નાનું, હાર્ડવર્કિંગ એટલે મહેનતું, ઉદ્યમી, ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી, ખૂબ સમજણ શક્તિવાળું, ક્રીચર એટલે પ્રાણી, ટચ એટલે સ્પર્શ કરવો, અડકવું, ફીલર એટલે સ્પર્શક, એન્ટેને એટલે જંતુના માથા આગળની સ્પર્શેન્દ્રિય, બીજી ભાષામાં મૂછ પણ કહેવાય. મેસેજ એટલે સંદેશો, પે અટેન્શન ટુ ના પ્રત્યે ધ્યાન આપવું, પેસેજ એટલે જવા આવવાનો માર્ગ, એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવા આવવાનો માર્ગ, સર્ચ એટલે શોધવું, ફેચ એટલે લઈ આવવું, એન્ટ હિલ એટલે કીડિયારું અથવા તો રાફડો, આપણે દર કહીએ તે, સેપરેટ એટલે જુદું પાડવું, અલગ કરવું, બેરેક એટલે લશ્કરી સિપાહીઓનું રહેવાનું લાંબુ મકાન, ગ્રબ એટલે ઈયળ, લે એટલે મૂકવું, હેચ એટલે ઈંડામાંથી બચ્ચાને બહાર કાઢવું, સેવવું, બીટલ એટલે વંદો, પ્લેઝન્ટ આનંદદાયક મજેદાર, નર્સરી એટલે બાળકોની સંભાળ રાખવાની જગ્યા, સ્મેલ એટલે સુગંધ, હની ડ્યુ એક જાતનો ગળ્યો પદાર્થ દૂધ જેવો, મિલ્ક એટલે અહીંયા દોહવું, સિનોનિમ એટલે સમાનાર્થી. બરાબર. આ થયા સ્પેલિંગો. આપણે પાઠ જોઈએ, આપણે પાઠ સમજીએ. I am sure you know many things about ants. કહે છે કે મને ખાતરી છે કે તમે કીડીઓ અંગે ઘણું જાણતા હશો. તો જો હું તમને કહી દઉં કે આ પાઠમાં તમને કીડીઓ વિશે સમજાવવામાં આવી રહ્યું છે. કીડીઓના કામ વિશે તમને કહેવામાં આવી રહ્યું છે. કીડીઓ કેવી રીતે કામ કરે છે. કીડીઓની આખી દુનિયા જ અલગ હોય છે. બરાબર. એના વિશે આગળ આપણે સમજવાનું છે. લેટ્સ નો મોર અબાઉટ ધીસ ટાઇની હાર્ડ વર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રિએચર. ચાલો આ નાના નાના ખૂબ જ મહેનતુ અને બુદ્ધિશાળી પ્રાણી અંગે વધુ જાણીએ. લુક એટ ધ પિક્ચર. આ ચિત્ર જુઓ. વોટ આર ધ એન્ટ્સ ડુઈંગ. કીડીઓ શું કરી રહી છે? ધે આર ટોકિંગ. તેઓ વાતો કરે છે. ડુ ધે ટોક. શું તેઓ વાતો કરે છે? એમને પૂછે છે, ક્વેશ્ચન માર્ક છે. યસ, હા. હાઉ કેન ધે ટોક. તેઓ કઈ રીતે વાતો કરી શકે છે? ધે ટચ ધેર ફીલર્સ ઓર એન્ટેને એન્ડ પાસ મેસેજ. તેઓ એકબીજાની મૂછને સ્પર્શ કરીને સંદેશો આપે છે. આજે આગળ બે વાળ જેવા ભાગ છે, મૂછ છે, એ સ્પર્શ કરીને એકબીજાને સંદેશો આપે છે. એવી રીતે તેઓ વાત કરે છે. વોચ અ રો ઓફ એન્ટ્સ. કીડીઓની હારને જુઓ. ઈચ એન્ટ ટચીસ અધર એન્ટ્સ વિથ ફીલર્સ. દરેક કીડી બીજી કીડીઓને સ્પર્શક એટલે કે મૂછ દ્વારા સ્પર્શે છે. આગળ. વી ઓલવેઝ સી ધ એન્ટ્સ બટ વી ડોન્ટ પે અટેન્શન ટુ ધેમ. આપણે કીડીઓ દરરોજ જોઈએ છીએ, પરંતુ તેમના તરફ ધ્યાન આપતા નથી. વેર ડુ ધે લીવ. તેઓ ક્યાં રહે છે? ઇન કમ્ફર્ટેબલ હોમ્સ, નેસ્ટ ઓર એન્ટ હિલ. સગવડવાળા ઘરોમાં, માળાઓમાં કે રાફડામાં. તે ક્યાં રહે છે? ઈચ એન્ટ હિલ હેઝ મેની રૂમ્સ એન્ડ પેસેજ. દરેક રાફડામાં ઘણા ઓરડા અને આવવા જવાના રસ્તા હોય છે. જે કીડીનું દર હોય છે એની વાત કરે છે. કીડીના દરને અહીંયા આગળ રાફડો કહેવામાં આવ્યું છે.
એની અંદર ઘણા બધા રૂમ હોય છે અને આવવા જવાના રસ્તા પણ હોય છે. હવે તમને જાણીને નવાઈ લાગશે, જેટલા રૂમ આપણા ઘરમાં નથી હોતા એના કરતાં વધારે રૂમ તો કીડીઓના ઘરમાં હોય છે. જુઓ, અધર રૂમ્સ આર નર્સરીઝ ફોર ધ યંગ વન્સ. બીજા ઓરડાઓ બાળ ઉછેર કેન્દ્રો માટે છે, જે નવી જન્મેલી કીડીઓ માટે હોય એ લોકો માટે અલગ રૂમ બનાવેલા હોય છે. વર્કર્સ હેવ ધેર રિઝર્વડ ક્વાર્ટર્સ. મજૂરો માટે તેમના અલગ રહેઠાણ હોય છે. મજૂર મતલબ હવે કીડીઓની અંદર પણ રાડી કીડી હોય અને બીજી મજૂર કીડી પણ હોય, એટલે જે લોકો કામ કરે, જેમ કે આપણામાં સફાઈ કામદારો હોય છે એવી રીતે કીડીમાં પણ મજૂર કીડી આવે છે, એ લોકોના રૂમ પણ અલગ હોય છે. They work, search and fetch the food into the ant hill. મજૂર કીડીઓ ખોરાક શોધીને રાફડામાં લઈ આવે છે. મજૂર કીડીનું કામ શું કે ખોરાક શોધી તે દરમાં લઈ આવવાનું. Some rooms are storehouses for food. કેટલાક ઓરડાઓ કોઠા રૂમ હોય છે, એટલે કે સ્ટોર રૂમ હોય છે, ત્યાં એક્સ્ટ્રા ખાવાનું પડ્યું હોય. Soldiers have separate બેરેક્સ. સોલ્જર્સ એટલે સૈનિક કીડીઓ માટે રહેવાના બેરેક હોય છે. તમારા સ્પેલિંગમાં આવ્યું એ લાંબો રૂમ, બરાબર, એક લાંબો રૂમ હોય એમાં બધા એક સાથે રહે સૈનિકો. સોલ્જર ડુ નોટ ગો આઉટ સર્ચિંગ ફોર ફૂડ. સૈનિક કીડીઓ ખોરાક શોધવા બહાર જવાનું હોતું નથી. વર્કર સોલ્જર ઓર ક્લીનર્સ ડુ નોટ હાર્મ યંગ વન્સ. મજૂર કીડીઓ સૈનિક કીડીઓ ઈયળોને નુકસાન પહોંચાડતી નથી. આમાં ઈયળ કોને કહેવામાં આવ્યું છે? કીડીનું જે બચ્ચું જન્મે ત્યારે તેને ઈયળ કહેવામાં આવે છે, બરાબર, તાજું જન્મેલું બચ્ચું. ધ ગ્રબ્સ એટલે ઈયળ. They never fight with other members of the group, so ants' life is very peaceful. કીડીઓ બીજા જૂથના સભ્યો સાથે કદી લડતી નથી અને આથી કીડીઓનું જીવન ખૂબ જ શાંત હોય છે. આગળ, The queen ant lives for about 15 years. રાણી કીડી લગભગ 15 વર્ષ જીવે છે. It lays eggs. તે ઈંડા મૂકે છે. Eggs are hatched and grubs come out. ઈંડાને સેવામાં આવે છે અને તેમાંથી ઈયળ બહાર આવે છે. Soldiers guard them. સૈનિક કીડીઓ તે ઈયળોનું રક્ષણ કરે છે. Workers feed and clean them. મજૂર કીડીઓ તેને જમાડે છે અને સ્વચ્છ રાખે છે. They also carry them for exercise and sunshine. મજૂર કીડીઓ તેઓને કસરત કરવા અને તડકામાં લઈ જાય છે. જેમ આપણે આપણા બાળકનું ધ્યાન રાખીએ એવી રીતે જ આ કીડીઓના બાળકનું પણ ધ્યાન રાખવામાં આવે છે. Some other creatures live in the ant hill. બીજા કેટલાક જીવજંતુઓ રાફડામાં રહે છે. They are beetles, smaller ants and green fly. વંદા, નાની કીડીઓ અને ગ્રીન માખીઓ એ લોકો પણ આ લોકોની સાથે જ રહે છે. Why do ants keep these creatures in their home? કીડીઓ આ જીવજંતુઓને પોતાના ઘરમાં શા માટે રહેવા દે છે? તો ફોર મેની રીઝન્સ, તો કેટલાક કારણોથી, બરાબર. સમ ફોર પ્લીઝન્ટ સ્મેલ. કેટલાક જીવજંતુઓને મજેદાર સુગંધ માટે. હવે જીવજંતુઓને કોઈ સુગંધ આવે એના માટે લોકો રાખે ઘરમાં. સમ આર જસ્ટ પેટ્સ એન્ડ આર પ્લેઇંગ લાઇક અવર કેટ્સ એન્ડ ડોગ્સ. કેટલાક જીવજંતુ આપણા પાલતુ બિલાડાઓ અને કૂતરા જેવા હોય છે. હવે આપણને આપણા ઘરમાં કૂતરો અથવા તો બિલાડી પાળવાનો શોખ હોય છે, એવી રીતે કીડીઓને જંતુ પાળવાનો શોખ હોય છે, એમના પેટ ડોગ્સ અથવા તો પેટ કેટ્સ તરીકે. અધર ગીવ સ્વીટ જ્યુસ. કેટલાક જીવજંતુ મધુર રસ આપે છે, તો એના માટે. ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ એન્ટ્સ કાઉ. ગ્રીન માખી એ કીડીઓની ગાય છે. ધ એન્ટ્સ ટ્રેન ઇટ ટુ ગીવ હની ડ્યુ લાઇક મિલ્ક. કીડીઓ તેને એક મીઠો દૂધ જેવો પ્રવાહી પદાર્થ આપવા માટે તાલીમ આપે છે. જેમ કે આપણે રોજ દૂધ પીએ એવી રીતે એ લોકો આ મીઠો પ્રવાહી પીવે. They milk it just as we milk the cow. આપણે જેમ ગાય દોહીએ છીએ તે રીતે તે કીડીઓ ગ્રીન માખીને દોહે છે. આપણે ગાય કે ભેંસને દોઈને આપણે દૂધ કાઢીએ છીએ
એવી રીતે જ આ લોકો ગ્રીન માખીને દોઈને દૂધ એટલે કે પેલો મીઠો રસ નીકાળે છે અને પીવે છે. બરાબર. તમે જોયું ઘણી બધી બાબતો આપણી અને કીડીઓની સમાન છે. બરાબર. એ લોકોના પણ ઘર હોય છે, અલગ અલગ રૂમ હોય છે, સૈનિકો હોય છે, મજૂરો હોય છે, પાલતુ પ્રાણીઓ રાખે છે, બચ્ચાઓને જન્મ આપીને આપણી જેમ જ એમનો ઉછેર કરે છે. બરાબર. કીડીઓની પણ આખી અલગ એમની સરસ દુનિયા છે. આપણો પાઠ અહીંયા આગળ પૂરો થાય છે. આગળ જોઈએ આપણે. જો એક્ટિવિટી 2B શું કીધું છે? ફાઇન્ડ આઉટ સિનોનિમ્સ ફોર અંડરલાઇન વર્ડ્સ ઇન A from B. Draw an arrow as shown in the example. સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો સુધીને લખવા છે. જેની નીચે લાઈન કરેલી છે તે. તો ફિલર્સનો સમાનાર્થી શું થાય? એન્ટેને. ફિલર્સ મતલબ અને એન્ટેને મતલબ સ્પર્શકો. પેલી મૂછની વાત કરીએ હતી આપણે તે. બીજું છે ક્રિએચર. તો ક્રિએચર મતલબ એનિમલ્સ. બરાબર. નેક્સ્ટ રો ઓફ તો અલાઇન. રો એટલે પણ લાઈન થાય, લાઈન એટલે પણ લાઈન જ થાય. નેક્સ્ટ કાઇન્ડ ઓફ. એટલે કાઇન્ડ ઓફ તો એનો બીજો મતલબ થાય ટાઈપ્સ એટલે પ્રકાર. કાઇન્ડ્સ એટલે પણ પ્રકાર અને ટાઈપ્સ એટલે પણ પ્રકાર. આગળ સર્ચ, ફાઇન્ડ આઉટ. સર્ચ અને ફાઇન્ડ આઉટ બંનેનો મતલબ થાય શોધવું. નર્સરી તો બેબી રૂમ, નાના બાળકોનો રૂમ. રિઝર્વ રૂમ તો સ્પેશિયલ રૂમ. બરાબર. આ થયા સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી. સીમાં જોઈએ શું કહે છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, એન ant uses its blank to talk to other ant. એક કીડી બીજી કીડી જોડે વાત કરવા માટે શેનો ઉપયોગ કરે છે? તો ફિલર્સ, સ્પર્શકો. બીજું, each ant touches all others coming from the opposite direction by their feelers. કહેવા માંગે છે કે દરેક કીડી બીજી કીડીને વિરુદ્ધ દિશાથી સ્પર્શ કરીને શું બતાવે છે? ડાયરેક્શન એટલે એમની દિશા બતાવે છે. કીડીઓ તમે જોતા હશો તો એક લાઇનમાં જ જતી હોય છે, તો એ પણ એમને સ્પર્શકો દ્વારા જ ખબર પડે. ધ એન્ટ લીવ ઇન એન્ટ હિલ. કીડીઓ ક્યાં રહે છે? એન્ટ હિલમાં, રાફડામાં. નેક્સ્ટ, બ્લેન્ક સ્પેન્ટ મોસ્ટ ઓફ ધેર ટાઈમ સર્ચિંગ ફોર ફૂડ. તો વર્કર, પેલી મજૂર કીડી હતી તે તેનો મોટા ભાગનો ટાઈમ ખોરાક શોધવામાં લગાવે. પાંચમું, બ્લેન્ક લેઝ એગ. ઈંડા કોણ મૂકે? તો ક્વીન એન્ટ લેઝ એગ, રાણી કીડી ઈંડા મૂકે. છઠ્ઠું, સોલ્જર હેવ સેપરેટ બેરેક્સ. સૈનિકો પાસે એમના અલગ બેરેક્સ આવેલા હોય છે, લાંબો ઓરડો. સાતમું, ધ આન્ટ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ. કીડીઓનું જિંદગી એકદમ શાંત હોય છે. ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ એન્ટ્સ કાઉ. ગ્રીન માખી કીડીઓની ગાય છે. નવમું, ધ એન્ટ્સ ટ્રેન ધ ગ્રીન ફ્લાય ટુ ગીવ હની ડ્યુ. કીડીઓ ગ્રીન માખીને હની ડ્યુ આપવાની ટ્રેનિંગ આપે છે. દસમું, ધ એન્ટ્સ કીપ સમ ક્રિએચર્સ જસ્ટ ફોર પેટ્સ ઓર પ્લીઝન્ટ સ્મેલ. કીડીઓ કેટલાક બીજા જીવજંતુઓને તેમની સાથે રાખે છે પેટ તરીકે, અને બીજું શેના માટે? એ લોકોની સ્મેલ એટલે કે એ લોકોની સુગંધ માટે. બરાબર. આગળ જોઈએ. MCQ આપેલા છે. હાઉ ડુ એન્ટ્સ ટોક. કીડીઓ કેવી રીતે વાત કરે છે? તો ટચિંગ ધેર એન્ટ. તેમની સ્પર્શેન્દ્રિયો અથવા મૂછ દ્વારા ટચ કરીને. બીજું, વાય ડુ ધ એન્ટ્સ ટચ ઇચ અધર વિથ ધેર એન્ટેને. કીડીઓ એકબીજાના મૂછને શા માટે સ્પર્શ કરે છે? તો વાત કરવા માટે, એટલે ટુ ટોક. સમ રૂમ્સ આર નર્સરીઝ ફોર યંગ વન્સ. કેટલાક રૂમ્સ નર્સરી તરીકે હોય છે શેના માટે? યંગ વન્સ એટલે કે નાના જન્મેલા બાળકો માટે. હુ કલેક્ટ્સ ફૂડ. ફૂડ કોણ કલેક્ટ કરે છે? તો મજૂર કીડી, વર્કર એન્ટ્સ. હુ લીવ્સ ઇન ધ એન્ટ્સ હોમ.
કોણ કીડીઓની જોડે બીજું કોણ રહે છે ઘરમાં? તો ગ્રીન ફ્લાય. ક્વેશ્ચન આન્સર જોઈએ. વેર ડુ ધ સોલ્જર્સ લીવ? સૈનિક કીડીઓ ક્યાં રહે છે? તો સોલ્જર્સ લીવ ઇન બેરેક્સ. સૈનિક કીડીઓ બેરેક્સમાં રહે છે, એટલે કે લશ્કરી સિપાહીનું રહેવાનું લાંબુ મકાન, તેમાં તેઓ રહે છે. હુ ગાર્ડ્સ ધ ગ્રબ્સ? ઈયળોનું રક્ષણ કોણ કરે છે? ધ સોલ્જર ગાર્ડ ધ ગ્રબ્સ. સૈનિક કીડીઓ ઈયળોનું રક્ષણ કરે છે. ત્રીજું, વાય ડુ એન્ડ્સ કીપ અધર ક્રિએચર ઇન ધેર હોમ? કીડીઓ બીજા જીવજંતુ એમની સાથે કેમ રાખે છે? તો એન્ડ્સ કીપ અધર ક્રિએચર ફોર પ્લીઝન્ટ સ્મેલ, એઝ પેટ્સ ઓર ટુ ગીવ સ્વીટ જ્યુસ. કીડીઓ તેમને પોતાની સાથે કેટલીક સુગંધો માટે, કેટલાક પાલતુ પ્રાણીઓ તરીકે અને સ્વીટ જ્યુસ માટે રાખે છે. ચોથું, હાઉ લોંગ ડઝ ધ ક્વીન એન્ટ લીવ? રાણી કીડી કેટલું જીવન જીવે છે? ધ ક્વીન એન્ટ લીવ્સ ફોર અબાઉટ 15 years. રાણી કીડી 15 વર્ષ જીવે છે. પાંચમું, આર ધેર પેટ્સ ઇન ધ એન્ટ હિલ? એટલે કે એન્ટ હિલ રાફડામાં પાલતુ પ્રાણીઓ આવેલા છે, પેટ્સ આવેલા હોય છે? તો હા, યસ, ધેર આર પેટ્સ ઇન ધ એન્ટ હિલ. જો આગળ એક્ટિવિટી 3, એમાં શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. તેની ખાલી જગ્યા પૂરી ડાયલોગ પૂરા કરવાના છે. વોટ, હુ, વેન અને વેર વડે. વોટ એટલે શું, હુ એટલે કોણ, વેન એટલે ક્યારે અને વેર એટલે ક્યાં. સ્વપ્નિલ. બ્લેન્ક ડઝ યોર ગ્રાન્ડમા લીવ? તો વેર ડઝ યોર ગ્રાન્ડમા લીવ? તારા દાદીમાં ક્યાં રહે છે? જય કહે છે સી લીવ્સ ઇન હિંમતનગર. તે હિંમતનગરમાં રહે છે. સ્વપ્નિલ કહે છે બ્લેન્ક ટેક્સ કેર ઓફ. તેમની સેવા કોણ કરે છે? તો હુ ટેક્સ કેર ઓફ હર? જય કહે છે માય મમ્મી. બાય ધ વે, ડુ યુ વોચ ટીવી? એટલે કે મારી મમ્મી સેવા કરે છે, તો ટીવી જોવે છે? સ્વપ્નિલ કહે છે યસ. જય કહે છે વેન, ક્યારે? સ્વપ્નિલ કહે છે એટ 8 PM એવરી ડે. રોજ 8 વાગે. જય કહે છે વોટ ટાઈમ? કયા? એટલે ક્યાં સુધી પછી? સ્વપ્નિલ કહે છે ઇટ્સ 10:10 AM. 10 ને 10 સુધી. જય લેટ્સ મૂવ ફોર સ્કૂલ. ચલો સ્કૂલે જઈએ. બરાબર. આગળ એક્ટિવિટી 4, રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. ફકરો વાંચી નીચેનું ટેબલ પૂરું કરવાનું છે. શું કહે છે ફકરામાં જુઓ. પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઇન ધેર ફાર્મ એવરી સન્ડે. પપ્પુ અને મોનિકા દર રવિવારે તેમના ફાર્મ પર કામ કરે છે. ધે વોટર ધ પ્લાન્ટ્સ એન્ડ ક્લીન ધ ફ્લાવર બીડ્સ. તેઓ છોડને પાણી પીવડાવે છે અને સાફ રાખે છે. ધેર આર મેની ટ્રીઝ ઇન ધેર ફાર્મ. એમના ફાર્મમાં ખેતરમાં ઘણા બધા વૃક્ષો છે. ધ બર્ડ્સ લીવ ઇન ધ ટ્રીઝ. પક્ષીઓ ઝાડ પર રહે છે. પપ્પુ એન્ડ મોનિકા લવ ટુ વોચ ધ બર્ડ્સ. પપ્પુ અને મોનિકાને પક્ષીઓ જોવા ગમે છે. બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ ઇન ધ મોર્નિંગ એન્ડ રિટર્ન ઇન ધ ઇવનિંગ. પક્ષીઓ સવારમાં ખોરાકની શોધમાં નીકળી જાય છે અને સાંજે પાછા આવે છે. ધેર આર મંકીઝ ઇન ધ ટ્રી ઓલ્સો. ઝાડ પર વાંદરાઓ પણ રહે છે. તે જમ્પ ફોર બ્રાન્ચ ટુ બ્રાન્ચ. તે એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકા મારે છે. જનક કાકા પ્રોટેક્ટ્સ ધ ફાર્મ ફ્રોમ ધ મંકીઝ. જનક કાકા છે એ ખેતરને વાંદરાઓથી બચાવે છે. હી ઇઝ અ હેલ્પર ઇન ધ ફાર્મ. તે ખેતરના હેલ્પર છે, એટલે કે મદદનીશ. હી સ્ટેઝ ઇન ધ ફાર્મ. તે ફાર્મમાં જ રહે છે. હી ટેક્સ કેર ઓફ ધ ફાર્મ. તે ખેતરની રક્ષા કરે છે, ધ્યાન રાખે છે. બરાબર. હવે આગળ કીધું છે એ પ્રમાણે તમારે નીચેનું કોષ્ટક પૂરું કરવાનું છે. આપણે જોઈએ. નંબર આપેલા છે 1 to 5. પર્સન, લિવિંગ અને ક્રિએચર્સ.
માણસ રહે છે અને ક્રિએચર એના વિશે આપણે લખવાનું છે. એક્શન છે થિંગ્સ, ઓબ્જેક્ટ, પ્લેસ, ટાઈમ. હુ, ડુ, ડઝ, વોટ, વેર અને વેન. સમજીએ. પહેલું છે પપ્પુ એન્ડ મોનિકા. તો શું કરે છે? વર્ક. કઈ એક્શન? એક્શન વર્ક કહેવાય, કામ કરવું. પપ્પુ એન્ડ મોનિકા વર્ક. ક્યાં કરે છે કામ? ફાર્મ પર. અને ટાઈમ ક્યારે? એવરી સન્ડે. બરાબર. આગળ જોઈએ. પહેલું વાક્ય કામ કરે છે એટલું હતું, એ આપણે લખ્યું. બીજું ધેનો મતલબ પપ્પુ અને મોનિકા. બરાબર. ધે વોટર. હવે પાણી પીવાનું કામ આપ્યું છે, તો કોને આપે છે પાણી? પ્લાન્ટ્સ. બરાબર. વોટ એટલે પ્લાન્ટ્સ લખવાનું. વેરમાં કશું નહીં આવે. અને ક્યારે? તો એવરી સન્ડે. તેઓ દર રવિવારે છોડને પાણી આપે છે. આગળ ધે ક્લીન ફ્લાવર બીડ્સ. ક્લીન કેમ લખવાનું હોય? ફ્લાવર બીડ્સ ઉપરથી આપણને ખબર પડી. ફ્લાવર બીડ્સને તેઓ સાફ કરતા હતા. પ્લેસમાં ફાર્મ અને અહીંયા આગળ એવરી સન્ડે. દર રવિવારે તેઓ ફ્લાવર બીડ્સને સાફ કરતા હતા. નેક્સ્ટ બર્ડ્સ ફ્લાય. મોર્નિંગ. પક્ષીઓ મોર્નિંગમાં સવારમાં ઉડી જતા હતા. બરાબર. એમાં થિંગ્સ અને ઓબ્જેક્ટમાં કશું નહીં આવે. બર્ડ્સ રિટર્ન ઇવનિંગ. પક્ષીઓ સાંજે પાછા આવતા હતા. મંકી જમ્પ બનિયન ટ્રી. વાંદરાઓ ઝાડ પર કૂદકા મારતા હતા. એમાં સમય ના આવે, ગમે ત્યારે કૂદકા મારે. બરાબર. બરાબર. એક્ઝામમાં પૂછાતું નથી, ખાલી તમને સમજ માટે આપેલું છે. આગળ જોઈએ આપણે. બી, મેક ક્વેશ્ચન એઝ પર ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ પ્રમાણે પ્રશ્નો બનાવવાના છે. ડુ પપ્પુ એન્ડ મોનિકા ગો ટુ ફાર્મ. પપ્પુ અને મોનિકા ખેતરમાં જાય છે. હુ ગોઝ ટુ ફાર્મ. ખેતરમાં કોણ જાય છે? જો તમને આન્સર લખવાના નથી કીધા, ખાલી ક્વેશ્ચન બનાવવાના કીધા છે. બરાબર. એટલે આપણે આન્સર નથી લખતા, ખાલી તમને ક્વેશ્ચન બનાવવાના જ કીધા છે. આપણે જે ફકરો વાંચ્યો એના પરથી જ. વેર ડુ ધે ગો. તેઓ ક્યાં જાય છે? વોટ ડુ ધે વોટર. તેઓ કોને પાણી આપે છે? વેન ડુ ધ બર્ડ ફ્લાય ફોર ફૂડ. પક્ષીઓ ખોરાકની શોધમાં ક્યારે જાય છે? બરાબર. આવા પ્રશ્નો આપણે બીજા બનાવવાના છે. નીચે જુઓ. પપ્પુ અને મોનિકાને આપેલા છે, આપણે બાકી 3 માટે બનાવવાના છે. પપ્પુ મોનિકાને આપણે રીડ કરી લઈએ. હુ વર્ક્સ ઇન ધ ફાર્મ એવરી સન્ડે. તેનો જવાબ પપ્પુ અને મોનિકા જ આવે એ પ્રમાણે બનાવવાનો આપણે સવાલ. હુ વર્ક્સ ઇન ધ ફાર્મ એવરી સન્ડે. કોણ દર રવિવારે ખેતરમાં કામ કરે છે? તો પપ્પુ એન્ડ મોનિકા. વેન ડુ ધે વર્ક ઇન ધ ફાર્મ. તેઓ ખેતરમાં ક્યારે કામ કરે છે? બરાબર. વેર ડુ ધે વર્ક. તેઓ ક્યાં કામ કરે છે? વોટ ડુ ધે લવ. તેઓને શું ગમે છે? આગળ જનક કાકા માટે બનાવીએ. હુ ટેક્સ કેર ઓફ ધ ફાર્મ. કોણ ખેતરની રક્ષા કરે છે? તો જનક કાકા. હુ પ્રોટેક્ટ ધ ફાર્મ ફ્રોમ ધ મંકીઝ. કોણ ખેતરને વાંદરાઓથી બચાવે છે? જનક કાકા. વેર ડઝ હી સ્ટે. તેઓ ક્યાં રહે છે? ખેતરમાં જ. વોટ ડઝ હી ડુ. તેઓ શું કામ કરે છે? બર્ડ્સ માટે. વેન ડુ ધે ફ્લાય ફોર ફૂડ. તેઓ ખોરાકની શોધમાં ક્યારે જાય છે? હુ રિટર્ન ઇન ધ ઇવનિંગ. કોણ સાંજે પાછું આવે છે? હુ લીવ્સ ઇન ધ ટ્રીઝ. કોણ ઝાડ પર રહે છે? હુ ફ્લાય ફોર ફૂડ ઇન ધ મોર્નિંગ. કોણ ખોરાકની શોધ માટે સવારમાં ઉડી જાય છે? આગળ મંકીઝ. વેર ડુ ધે લીવ. તેઓ ક્યાં રહે છે? વોટ ડુ ધે ડુ. તેઓ શું કરે છે? વેર ડુ ધે જમ્પ. તેઓ ક્યાં કૂદકા મારે છે? હુ જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ. કોણ એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકા મારે છે? બરાબર. આ રીતે પ્રશ્નો બનાવવાના છે, એના જવાબ લખવાના નથી. આજના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 4 સુધી રાખીએ. એક્ટિવિટી 5થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.
જો તમારી નોટમાં કેટલું લખવાનું સમજી લો. આ એક્ટિવિટી 2ના સ્પેલિંગ છે એ તમારે નોટમાં લખવાના. પછી આ સમાનાર્થી છે એ તમારી નોટમાં લખવાના. ખાલી જગ્યાઓ પણ તમારી નોટમાં લખવાની, ચોપડીમાં પણ લખવાનું બધું. આ MCQ અને ક્વેશ્ચન આન્સર એ પણ તમારે નોટ અને ચોપડીમાં લખવાના છે. એક્ટિવિટી 3 એની ખાલી જગ્યા તમારે નોટમાં લખવાની છે. એક્ટિવિટી 4 તમારી નોટમાં લખવાની નથી. બરાબર, આ પણ નોટમાં લખવાનું નથી. ઓકે, થેન્ક યુ.